જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ધાબા જેવું ચણાની દાળનું શાક બનાવ્યું હતું. તે પણ એકદમ સરળ રીતે અને ઘરના મસાલામાંથી જ બનાવી લીધું હતું. અને જો તમે આવી રીતે બનાવી લેશો ને તો મોટા તો શું, નાના બાળકોનું પણ આ ફેવરેટ બની જશે. તો તેની માટે મેં અહીંયા અડધા કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે. તો તેને આપણે 1 થી 2 વાર એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે. મસળીને એકદમ સરસ રીતે પહેલાં તેને ધોઈ લેવાની છે. હવે મેં અહીંયા પાણી આપણું ગોરાનું જ ઠંડુ જે આવે છે તે જ લઈ લીધું છે, એટલે નોર્મલ જ લઈ લીધું છે પાણી. તો તેને આપણે હવે પલાળીને 20 મિનિટ માટે રાખી દેવાની છે. ફક્ત 20 જ મિનિટ માટે આપણે તેને રાખવાની છે. જો તમારી પાસે એટલો પણ ટાઈમ ના હોય ને તો થોડું નવસેકું પાણી કરીને 10 મિનિટ માટે પણ તમે આને રાખી શકો છો. તો જો આપણી દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે તેમાંથી આ વધારાનું જે પાણી છે તેને કાઢી લેવાનું છે. હવે તેને દાળને આપણે કુકરમાં લઈ લેવાની છે. તો મેં અહીંયા અડધા કપ જેટલું આ લીધી છે દાળ. તો મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે. 1 થી 1.5 કપ જેટલું પાણી લેવાનું, સાથે મીઠું પણ નાખી દેવાનું છે. અને હવે આપણે તેને બાફી લેવાની છે. તો આપણે પલાળેલી હતી માટે આપણે 4 થી 5 સીટીમાં મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેને બાફી લેવાની છે. તો જો એકદમ મેસી થઈ જાય ને તેટલું આપણે તેને ચણાની દાળને બાફવાનું છે. જો તમારી ચણાની દાળ થોડી કાચી હોય ને તો 1 સીટી વધારે કરી લેવાની. હવે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું છે. તેમાં રાઈ, જીરું, હિંગ, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું નાખી દેવાનું છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તે નાખી દેશું. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી ડુંગળી આપણને સતળાવા દેવાની છે. તેનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતળાવા દેશું. હવે મેં અહીંયા આદુ, મરચાં અને લસણને ખાંડી લીધા હતા તે નાખી દેશું. સાથે મેં અહીંયા ટમેટાને પણ એક ઝીણું સમારી લીધું છે. એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તેને આપણે નાખી દેશું. સાથે આપણા ટમેટા એકદમ સરસ ગળી જાય માટે આપણે હળદર અને મીઠું આપણે છે ને આ મસાલા જેટલું જ નાખવાનું છે. કારણ કે આપણે ચણાની દાળમાં બાફવું ત્યારે પણ નાખેલું હતું આપણે, એટલે પૂરતા પ્રમાણમાં થોડું જ નાખવાનું. હવે આપણે ટમેટાને એકદમ ગળવા દેવાના છે. ટમેટા આપણે ગળી જાય એટલે આપણે તેને આવી રીતે મેશ કરી લેવાના, જેથી કરીને એની ગ્રેવી એકદમ સરસ થઈ જશે. હવે તેમાં મેં અહીંયા લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર, એકદમ રેગ્યુલર આપણે જે મસાલા વાપરતા હોય ને, રોજ આપણે જે શાક બનાવતા હોય ને તેટલા જ મસાલા આપણે આમાં નાખવાના છે. તો પણ તમારું આ શાક એકદમ સરસ જ બનશે. હવે તેને પણ આપણે થોડી વાર માટે 1 મિનિટ માટે ગેસની ધીમી ફ્લેમ ઉપર કૂક કરી લેશું. તો હવે જો એકદમ સરસ એવું આપણા મસાલા પણ સરસ કૂક થઈ ગયા છે, ટમેટા પણ આપણા ગળી ગયા છે. તો હવે આપણે જે ચણાની દાળને બાફેલી છે તે નાખી દઈશું. જો તમારે વધારે પાણી રાખતું હોય ને તો તમારે પાણી થોડું કાઢી લેવાનું પછી નાખવાનું, પણ મારે પાણી માપમાં જતું એટલે મેં, અને આપણે અહીંયા થોડો રસો પણ કરવાનો છે માટે મેં પાણી સહિત જ ચણાની દાળને નાખી દીધી છે. હવે આપણે તેમાં મેં અહીંયા અડધું લીંબુ નાખેલું છે. ફક્ત અડધું લીંબુ જ નાખશું. થોડુંક આપણે રસો ગરમ થાય ને પછી આપણે અડધું લીંબુ નાખી દેવાનું. અને સાથે મેં અહીંયા ગોળ નાખેલો છે. તમે આની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો, પણ તમે જો ગોળ નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેને એકવાર હલાવી અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી અને ઢાંકીને 5 મિનિટ માટે આપણે કૂક કરી લેશું. તો છે ને એકદમ સરળ રીતે તમારી આ ચણાની દાળનું શાક બની જશે. તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આપણે આપણને રસો થોડો વધારે લાગતો હશે, પણ આપણે એને રહેવા દેવાનું છે. કારણ કે જેમ જેમ ઠંડુ પડતું જશે ને તેમ તેમ એની ગ્રેવી ઘટ થઈ જશે, માટે આપણે થોડો રસો વધારે જ રાખવાનો છે. તો છે ને એકદમ સરળથી તમે આ ચણાનું દાળનું શાકનું બનાવી શકશો. બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો છે ને એકદમ સરસ એવું આપણું આ ચણાની દાળનું શાક બની ગયું છે. તો તમે તેને રોટલી સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે, થેપલા સાથે, કોઈની બી સાથે ખાઈ શકો છો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.